આપણે સૌ દ્રાક્ષને એક મીઠા રસદાર ફળ તરીકે ઓળખીએ છીએ, ખરું ને? પણ શું આપણે જાણીએ છીએ કે આરોગ્યની એક પ્રાચીન પદ્ધતિમાં આ સાધારણ દેખાતું ફળ એક શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે? ચાલો, આજે આપણે દ્રાક્ષના આ જ આયુર્વેદિક રહસ્યને ઉજાગર કરીએ. આપણી નજરમાં દ્રાક્ષ એટલે બસ મીઠાશ અને તાજગી, પણ હજારો વર્ષ જૂની આયુર્વેદિક દ્રષ્ટિથી જોઈએ તો આ માત્ર એક ફળ નથી, એ તો શરીરને સંતુલિત કરનારો એક કુદરતી ખજાનો છે. તો સવાલ એ થાય કે આટલા સામાન્ય દેખાતા ફળમાં એવું તો શું ખાસ છે? એવું કયું રહસ્ય છુપાયેલું છે? આને સમજવા માટે આપણે સૌથી પહેલા એ પદ્ધતિને જાણવી પડશે જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. અને આ રહસ્યની ચાવી છે આયુર્વેદ. દ્રાક્ષના ઔષધીય ગુણધર્મોને સમજીએ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આયુર્વેદ પોતે શું છે. તો જુઓ, આયુર્વેદ બે શબ્દોથી બન્યો છે. આયુષ એટલે કે જીવન અને વેદ એટલે કે વિજ્ઞાન અથવા જ્ઞાન, મતલબ જીવનનું વિજ્ઞાન. આ ભારતની એક પ્રાચીન અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય પદ્ધતિ છે, જેનો હેતુ માત્ર બીમારી મટાડવાનો નથી, પણ જીવનમાં સાચું સંતુલન અને સુખાકારી લાવવાનો છે. એનો સૌથી મહત્વનો સિદ્ધાંત એ છે કે તે માત્ર બીમારીના લક્ષણો પર ધ્યાન નથી આપતું, પણ રોગના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આયુર્વેદ માને છે કે આપણું શરીર, મન અને આત્મા આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે, અને સાચું સ્વાસ્થ્ય ત્યારે જ મળે જ્યારે આ ત્રણેય વચ્ચે એકદમ સુમેળભર્યું સંતુલન હોય. તો પછી સવાલ એ થાય કે આયુર્વેદ આ સંતુલનને વ્યાખ્યાયિત કેવી રીતે કરે છે? એનો જવાબ છે દોષના સિદ્ધાંત દ્વારા. દોષ એટલે આપણા શરીરમાં રહેલી ત્રણ મૂળભૂત ઊર્જાઓ, જે આપણા બધા જ શારીરિક અને માનસિક કાર્યોનું સંચાલન કરે છે. ચાલો, સૌથી પહેલાં વાત કરીએ વાત દોષની. એને તમે ગતિની ઊર્જા કહી શકો. આકાશ અને વાયુ તત્વોથી બનેલો આ દોષ આપણા શ્વાસથી લઈને લોહીના પરિભ્રમણ સુધી શરીરમાં થતી દરેક પ્રકારની હલનચલન માટે જવાબદાર છે. બીજો દોષ છે પિત્ત. એને સમજો રૂપાંતરણની ઊર્જા. અગ્નિ અને જળ તત્વોનું આ મિશ્રણ આપણા પાચન, મેટાબોલિઝમ અને શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. એટલે કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તેને ઊર્જામાં બદલવાનું કામ પિત્ત કરે છે. અને ત્રીજો દોષ એટલે કફ. એ છે રચનાની ઊર્જા. પૃથ્વી અને જળ તત્વોમાંથી બનેલો આ દોષ શરીરને બંધારણ, મજબૂતી અને પોષણ આપે છે. જેમ માટી અને પાણી એક છોડને આધાર આપે, બસ એ જ રીતે. તો ચાલો આ ત્રણેયને એક સાથે ઝડપથી સમજી લઈએ. વાત જે સૂકો અને ગતિશીલ છે, પિત્ત જે ગરમ અને તીક્ષ્ણ છે, અને કફ જે ભારે અને સ્થિર છે. આયુર્વેદ મુજબ આપણું સ્વાસ્થ્ય આ ત્રણેય ઊર્જાઓના પરફેક્ટ બેલેન્સ પર નિર્ભર કરે છે. ઓકે, તો હવે આ બધી વાતને આપણે ફરીથી દ્રાક્ષ સાથે જોડીએ. આ દોષોના સિદ્ધાંતના આધારે દ્રાક્ષ આપણા શરીરમાં ખરેખર શું ભૂમિકા ભજવે છે? અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. જો એક તરફ આધુનિક વિજ્ઞાન છે જે દ્રાક્ષને કેલરી, શુગર અને વિટામિન્સના દૃષ્ટિકોણથી જુએ છે, પણ બીજી તરફ આયુર્વેદ એના રસ એટલે કે સ્વાદ, એના વીર્ય એટલે કે એની તાસીર ઠંડી છે કે ગરમ, અને દોષો પર એની શું અસર થાય છે એને વધારે મહત્વ આપે છે. આ જ આયુર્વેદનું ગણિત છે. દ્રાક્ષની તાસીર ઠંડી હોવાથી તે પિત્ત દોષની ગરમીને શાંત કરે છે, અને એની મીઠાશ અને ભારેપણું વાત દોષના સૂકાપણા અને હલકાપણાને સંતુલિત કરે છે. આથી જ દ્રાક્ષ વાત અને પિત્ત દોષના અસંતુલનથી થતી સમસ્યાઓ, જેલી કે શરીરમાં બળતરા થવી કે પછી શુષ્કતા આવી, એના માટે એક ઉત્તમ ઉપાય બની જાય છે. અને આ કોઈ નવી વાત નથી. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં દ્રાક્ષા એટલે કે દ્રાક્ષનો ઉલ્લેખ સદીઓથી જોવા મળે છે. ખાસ કરીને તાવ, વધારે પડતી તરસ, શરીરમાં બળતરા અને શ્વાસ સંબંધિત રોગોના ઉપચાર માટે તેનો ઉલ્લેખ થયેલો છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં દ્રાક્ષ અને સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસનો ઉપયોગ અનેક ઉપચારોમાં થાય છે. તેની ઠંડી તાસીર તાવ અને વધુ પડતી તરસને શાંત કરે છે, જે સામાન્ય રીતે શરીરમાં પિત્ત વધવાના સંકેતો છે. તે અવાજ બેસી ગયો હોય કે શ્વાસની તકલીફ હોય તેમાં રાહત આપે છે. રક્તપિત્ત જેવા રક્તસ્રાવના વિકારોમાં પણ તેનો ઠંડકનો ગુણ ખૂબ ફાયદાકારક છે. અને હા, તે કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરે છે, કારણ કે તે હળવા રેચક તરીકે કામ કરે છે.
તો દ્રાક્ષનું આ ઉદાહરણ આપણને જ્ઞાનની એક બિલકુલ અલગ પ્રણાલી સાથે પરિચય કરાવે છે. એક એવી પ્રણાલી જે ખોરાકને માત્ર કેલરીઝ અને વિટામિન્સના સરવાળા તરીકે નથી જોતી, પણ શરીર પર તેની ઊર્જાની શું અસર થાય છે તે દૃષ્ટિથી જુએ છે. અહીં એ પણ નોંધવું ખૂબ જરૂરી છે કે દોષનો સિદ્ધાંત એક પરંપરાગત જ્ઞાન પ્રણાલીનો ભાગ છે. તેને આધુનિક પાશ્ચાત્ય વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા કોઈ સમર્થન મળ્યું નથી. મૂળભૂત રીતે આ સ્વાસ્થ્યને સમજવાના બે તદ્દન અલગ અલગ દૃષ્ટિકોણ છે. અને આ જ મૂળ તફાવત છે. આયુર્વેદ માટે દ્રાક્ષમાં કેટલું વિટામિન સી છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તે શરીરમાં શીતળતા લાવે છે અને વાતપિત્તને શાંત કરે છે. આખરી ધ્યેય એક જ છે: સંપૂર્ણ સંતુલન. આ આખી વાત એક ખૂબ જ રસપ્રદ સવાલ ઊભો કરે છે. જો આપણે આપણા ભોજનને માત્ર કેલરી અને પોષક તત્વોના ચશ્માથી જોવાને બદલે આ પ્રાચીન દૃષ્ટિથી પણ જોવાનો પ્રયત્ન કરીએ, તો શું આપણી ખાણીપીણી અને આપણા સ્વાસ્થ્ય પ્રત્યેનો સમગ્ર અભિગમ બદલાઈ શકે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?